હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સિવિલ ફિફ્થ સેમ. પ્રીવિયસ લેક્ચર્સથી આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરેલું છે. આજનો આપણો ફર્સ્ટ ટોપિક છે જુદા જુદા ટ્રાફિક સર્વેક્ષણો, વેરિયસ ટ્રાફિક સ્ટડીઝ. જે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે કે જુદા જુદા પ્રકારની ટ્રાફિક સર્વેક્ષણો કયા છે. તો ફર્સ્ટ છે ટ્રાફિક વોલ્યુમ સ્ટડી, સેકન્ડ છે ઓરિજિન એન્ડ ડેસ્ટિનેશન સ્ટડી, થર્ડ છે સ્પીડ, ટ્રાવેલ ટાઈમ એન્ડ ડિલે ટાઈમ સ્ટડી, ફોર્થ છે ટ્રાફિક ફ્લો કેરેક્ટરિસ્ટિક્સ, ફિફ્થ છે ટ્રાફિક કેપેસિટી સ્ટડી, નેક્સ્ટ છે એક્સિડન્ટ સ્ટડીઝ, નેક્સ્ટ છે પાર્કિંગ સ્ટડીઝ, નેક્સ્ટ છે ટ્રાફિક સિગ્નલ ડિઝાઇન સ્ટડીઝ. તો આ કેટલીક સ્ટડીઝ છે, કેટલાક સર્વેક્ષણો છે, ટ્રાફિક સર્વેક્ષણો કેટલાક છે જે આપણે આગળ જોવાના છીએ. જેમાંથી ફર્સ્ટ આપણે જોઈએ છીએ કે ટ્રાફિક વોલ્યુમ સ્ટડી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ કે ટ્રાફિક વોલ્યુમ કોને કહેવાય. રોડ પરના કોઈ એક ચોક્કસ પોઈન્ટ આગળ નિર્ધારિત સમયમાં પસાર થતા વાહનોની સંખ્યાને ટ્રાફિક વોલ્યુમ કહીએ છીએ. રોડના કોઈ એક ચોક્કસ પોઈન્ટ આગળથી, એટલે કે આપણે લઈએ છીએ એક ઇન્ટરસેક્શન છે. આ ઇન્ટરસેક્શન્સ પર કોઈ એક નિર્ધારિત સમય, એટલે કે આપણે સમય લઈએ છીએ 12 to 1, 12 થી 1નો સમય લઈએ છીએ. તો આ ઇન્ટરસેક્શન્સ આગળ 12 થી 1 સમયગાળામાં જેટલા પણ વાહનો જશે એની સંખ્યાને આપણે ટ્રાફિક વોલ્યુમ કહીએ છીએ. ઓકે, ક્લિયર? કે ટ્રાફિક વોલ્યુમ કોને કહેવાય કે રોડ પરના કોઈ એક ચોક્કસ પોઈન્ટ આગળથી નિર્ધારિત સમયમાં પસાર થતા વાહનોની સંખ્યાને ટ્રાફિક વોલ્યુમ કહીએ છીએ. એટલે કે રોડ ઉપર કોઈ એક ચોક્કસ પોઈન્ટ, તો આપણે ઇન્ટરસેક્શન્સ લઈએ છીએ, તો કોઈ એક ઇન્ટરસેક્શન્સ પર સમય તો આપણે 12 થી 1 લઈએ છીએ. તો કોઈ ઇન્ટરસેક્શન્સ પર 12 થી 1 સમયમાં જેટલા બી વાહનો પસાર થશે એ વાહનોની સંખ્યાને આપણે ટ્રાફિક વોલ્યુમ કહીએ છીએ. ટ્રાફિક વોલ્યુમની કેટલીક રીતો છે, ટ્રાફિક વોલ્યુમ સ્ટડીની કેટલીક રીતો છે. ટોટલ 4 રીત છે. ફર્સ્ટ છે મેન્યુઅલ કાઉન્ટ્સ, સેકન્ડ છે મિકેનિકલ કાઉન્ટર્સ, થર્ડ છે કોમ્બિનેશન્સ ઓફ મેન્યુઅલ્સ એન્ડ મિકેનિકલ મેથડ, ફોર્થ છે મૂવિંગ કાર મેથડ. આ 4 મેથડથી આપણે ટ્રાફિક વોલ્યુમ સ્ટડી પ્રેઝન્ટ કરી શકીએ છીએ. ટ્રાફિક વોલ્યુમ સ્ટડીને આપણે જોઈ શકીએ છીએ આ 4 મેથડથી. આ ચેપ્ટરમાં આપણે 2 મેથડ જોવાની છે. ફર્સ્ટ છે મેન્યુઅલ કાઉન્ટ અને સેકન્ડ છે મિકેનિકલ કાઉન્ટર્સ. તો ફર્સ્ટ આપણે જોઈએ છીએ, ફર્સ્ટ છે તમારી મેન્યુઅલ કાઉન્ટ્સ. સિમ્પલ રીત છે મેન્યુઅલ કાઉન્ટ્સની, કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો આ રીતમાં શું થાય છે કે જે ટ્રેન થયેલા વ્યક્તિઓ છે એમને રોડ કે ઇન્ટરસેક્શન્સ પર ઊભા રાખવામાં આવે છે. રોડ અને ઇન્ટરસેક્શન્સ પરથી જે વ્હીકલ્સ પસાર થાય છે, જેવા કે બસ, ટ્રક, રિક્ષા, કાર, ટ્રેક્ટર, બળદગાડું વગેરેની અલગ અલગ નોંધ લેવામાં આવે છે. ફર્સ્ટ તો શું કરવામાં આવે છે કે આ રીતમાં જે ટ્રેન થયેલા વ્યક્તિઓ છે એમને રોડ કે ઇન્ટરસેક્શન્સ પર ઊભા રાખવામાં આવે છે. રોડ કે ઇન્ટરસેક્શન્સ પરથી જે બી વ્હીકલ્સ પસાર થાય છે, જેવા કે બસ છે, ટ્રક, રિક્ષા, કાર, ટ્રેક્ટર, બળદગાડું વગેરેની અલગ અલગ નોંધ લેવામાં આવે છે. આ નોંધ લેવા માટે એમના જોડે એક આઈઆરસી દ્વારા ફોર્મ આપવામાં આવે છે. આ છે તમારું આઈઆરસીનો ફોર્મ. આ ફોર્મ્સમાં લખવાનું હોય છે, જેવા કે અહીં તમને આપેલું છે કે ટાઈપ ઓફ વ્હીકલ્સ તમને આપેલા છે, કાર, જીપ, વાન, 3 વ્હીલર્સ, બસ, ટ્રક, મોટરસાઇકલ, એનિમલ રોન વ્હીકલ, સાયકલ્સ, અધર સ્પેસિફિક. બરાબર? તો આ છે તમારા ટાઈપ ઓફ વ્હીકલ્સ છે ને અહીંયા તમને અવર કાઉન્ટ આપેલા છે. એટલે કે આ સ્ટડીમાં શું થાય છે કે જેવું કે આપણે પરફોર્મ કરવું છે, બરાબર, સ્ટડીઝને, તો આપ સીટ જે હશે આઈઆરસીની એ આપણા જોડે હશે, એને આપણે રોડ કે ઇન્ટરસેક્શન્સ પર લઈને ઊભા હશું. બરાબર? અહીંયા ટાઈમ હશે આપણું કે આપણે કયા ટાઈમે એ પ્રેઝન્ટ કરીએ છીએ સ્ટડીઝને. જેવું કે આપણે 11 થી 12માં કરીએ છીએ તો ફ્રોમ અવર્સ ટુ અવર્સ, એટલે કે 11 to 12.
11થી 12 લખી દીધું. એ 11થી 12ના સમયગાળામાં આ જેટલા બી વ્હીકલ્સ પસાર થાય છે એને આપણે કાઉન્ટ કરવાના છે. કે જેવું કે કાર્સ, બરાબર, તો 11થી 12માં કેટલી કાર્સ જાય છે, બરાબર. તો 11થી 12માં જેવી કે આપણે કાર્સ ગણશું તો એ ગઈ તમારી 35, બરાબર. બસ કેટલી ગઈ તો 20, ટ્રક કેટલી ગઈ તો 36, બરાબર. આવી રીતે આપણે બધા કાઉન્ટ્સ કરશું. પછી એને અવરલી ટોટલ કરી દીધું કે એક અવરમાં એક 11થી 12માં કેટલા વ્હીકલ્સ અહીંથી પસાર થયા, બરાબર. તો આવી રીતે એના ડેટાસ છે એને કાઉન્ટ કરવામાં આવે છે. મેન્યુઅલ કાઉન્ટ્સમાં કેટલાક સાધનો બી માણસોને આપવામાં આવે છે, જેવા કે ઘડિયાળ છે, ક્લિપબોર્ડ છે, પેન્સિલ, રબર શાર્પનર છે, બ્લેન્ક ડેટા શીટ્સ. આ લોકોને મટીરિયલ્સ આપવામાં આવે છે. ઓકે, તો ખબર પડી કેવી રીતે થાય છે કે જે ટ્રેન થયેલા વ્યક્તિ હોય છે એ આઈઆરસી ફોર્મ છે, બરાબર, એને લઈને રોડ કે ઇન્ટરસેક્શન્સ પર ઊભા રહે છે. રોડ કે ઇન્ટરસેક્શન્સ પરથી જે બી વ્હીકલ્સ પસાર થાય છે, જેવા કે બસ છે, ટ્રક છે, રિક્ષા છે, કાર છે, ટ્રેક્ટર છે, બળદગાડું છે વગેરેની અલગ અલગ નોંધ લેવામાં આવે છે. આ ઉપરાંત એમને કેટલાક સાધનો બી આપવામાં આવે છે, જેવા કે ઘડિયાળ છે, ક્લિપબોર્ડ છે, પેન્સિલ, રબર શાર્પનર છે, બ્લેન્ક ડેટા શીટ છે, એવા સાધનો પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ઘણીવાર મલ્ટીબેંક હેન્ડ ટેલી કાઉન્ટર્સ મલ્ટીબેંક હેન્ડ ટેલી કાઉન્ટર નામનું સાધન પણ યુઝ કરવામાં આવે છે. આ સાધન ઉપર અલગ અલગ બટન્સ રાખવામાં આવે છે અને અલગ અલગ બટન્સ પર બસ, ટ્રક, રિક્ષા એમ બટન આપેલા હોય છે, બરાબર. તો કોઈ બી વ્હીકલ્સ જ્યાં પસાર થાય છે તો એ બટનને પ્રેસ કરી દેવામાં આવે છે, તો એ વાહનને ગણતરી કરી દેવામાં આવે છે. પછી આ જે ડેટા લીધા છે એ ડેટાને આપણે આઈઆરસી ફોર્મમાં ફિલઅપ કરાવવાનો આવે છે, બરાબર. કે આ ઉપરાંત અમને મલ્ટીબેંક હેન્ડ ટેલી કાઉન્ટર્સ નામનું સાધન પણ યુઝ કરવામાં આવે છે. આ સાધન ઉપર અલગ અલગ વાહનો જેવા કે બસ, ટ્રક, રિક્ષા વગેરેને જુદા જુદા બટનો આપેલા હોય છે, બરાબર. કોઈ બી વ્હીકલ્સ જે ઇન્ટરસેક્શન પરથી પસાર થાય છે એ વ્હીકલ્સનું બટન દબાવવામાં આવે છે, બરાબર. અને લાસ્ટમાં જે આપણા આઈઆરસી દ્વારા ફોર્મ્સ આપવામાં આવે છે તેમાં ઉતારી દેવામાં આવે છે. તો આ છે આપણી મેન્યુઅલ કાઉન્ટ્સ. તો મેન્યુઅલ કાઉન્ટ્સ કેવી રીતે કરવામાં આવે છે કે જે ટ્રેન થયેલા વ્યક્તિઓ છે એમને રોડ કે ઇન્ટરસેક્શન્સ પર રાખવામાં આવે છે. રોડ કે ઇન્ટરસેક્શન પરથી જે વ્હીકલ્સ પસાર થાય છે, જેવા કે બસ છે, ટ્રક છે, રિક્ષા છે, કાર છે, ટ્રેક્ટર, બળદગાડું વગેરેને અલગ અલગ નોંધ રાખવામાં આવે છે. આ નોંધ રાખવા માટે એમના જોડે એક આઈઆરસી દ્વારા ફોર્મ આપવામાં આવે છે, બરાબર. એમને કેટલાક સાધનો આપવામાં આવે છે, જેવા કે ઘડિયાળ છે, ક્લિપબોર્ડ છે, પેન્સિલ, રબર શાર્પનર છે, બ્લેન્ક ડેટા શીટ્સ છે, એવા સાધનો આપવામાં આવે છે. આ ઉપરાંત મલ્ટીબેંક હેન્ડ ટેલી કાઉન્ટર્સ નામનું સાધન પણ વાપરવામાં આવે છે. આ સાધન ઉપર જુદા જુદા વાહનોના નામ હોય છે અને એમના બટન્સ આપેલા હોય છે, બરાબર. તો જે બી વ્હીકલ્સ ત્યાંથી પસાર થાય છે એ વ્હીકલ્સનું બટન દબાઈ અને એને કાઉન્ટ કરવામાં આવે છે. પછી આ જે રીત છે, બરાબર, એના ડેટા મેળવી અને શીટ્સમાં ઉતારવામાં આવે છે, બરાબર. આ છે આપણી મેન્યુઅલ કાઉન્ટ્સ. ઓકે, આગળ આપણે જોઈએ કે મેન્યુઅલ કાઉન્ટ્સના કેટલાક ફાયદા બી છે અને કેટલાક ગેરફાયદા બી છે. તો મેન્યુઅલ કાઉન્ટ્સના ફાયદા, એડવાન્ટેજીસ આપણને શું મળે છે? તો એના એડવાન્ટેજીસ શું છે મેન્યુઅલ કાઉન્ટ્સના? તો મેન્યુઅલ કાઉન્ટ્સથી આપણને જુદા જુદા પ્રકારોના વાહનો જેવા કે બસ છે, ટ્રક છે, રિક્ષા છે, કાર છે વગેરેની અલગ અલગ માહિતી મળે છે. ફર્સ્ટ ફાયદો શું છે કે જુદા જુદા પ્રકારના વાહનો જેવા કે આપણા બસ, ટ્રક, રિક્ષા, કાર વગેરેની અલગ અલગ માહિતી મળે છે. સેકન્ડ, કે ઇન્ટરસેક્શન્સ આગળ જુદા જુદા ટ્રાફિકની દિશા પણ જાણી શકાય છે. ઇન્ટરસેક્શન્સ છે, બરાબર. તો આ ઇન્ટરસેક્શન્સ પર જુદા જુદા ટ્રાફિકની દિશા બી આપણને જાણી શકાય છે કે અહીંથી વ્હીકલ્સ વધારે આવે છે, બરાબર, તો આ દિશામાં જાય છે, કે અહીંના વ્હીકલ્સ વધારે આ દિશામાં જાય છે એ આપણને ખબર પડશે, બરાબર. થર્ડ છે તમારું કે આ રીતથી જે મેળવીએ છીએ ડેટા એમનું સરળતાથી આપણે પૃથ્થકરણ, નિવારણ કરી શકીએ છીએ, બરાબર. તો આ એના ફાયદા છે મેન્યુઅલ કાઉન્ટ્સના. મેન્યુઅલ કાઉન્ટ્સના ફાયદા શું છે? તો જુદા જુદા પ્રકારના વાહનો જેવા કે બસ, ટ્રક, રિક્ષા, કાર, બળદગાડું વગેરેની અલગ અલગ સંખ્યા આપણને આપે છે, અલગ અલગ માહિતી આપે છે. સેકન્ડ, કે ઇન્ટરસેક્શન્સ આગળ જુદા જુદા ટ્રાફિકની દિશા પણ આપણે જાણી શકીએ છીએ. અને થર્ડ, કે આ રીતથી જે મેળવેલા ડેટા છે એમનું સરળતાથી પૃથ્થકરણ કરી શકીએ છીએ. તો આ છે મેન્યુઅલ કાઉન્ટ્સ. એના ગેરફાયદા જોઈએ કે મેન્યુઅલ કાઉન્ટ્સના ગેરફાયદા શું છે? તો ફર્સ્ટ છે કે આ રીત જે છે એ દિવસના 24 કલાક અને વર્ષના દરેક દિવસ સુધી
લાગુ પડી શકાતી નથી, બરાબર. કેમ કે દિવસના 24 કલાક છે અને સુપરવિઝનમાં માણસો ઊભા રહેવાના છે. તો 24 કલાકમાં માણસોને ખાવા પીવાનું, બરાબર, તો એ ટાઈમ બી અલગ નીકાળવું પડે છે, બરાબર. તો એ ટાઈમે એ વ્હીકલ જે પસાર થઈ જાય એમને કાઉન્ટ થઈ શકતા નથી, બરાબર. તો એનો ગેરફાયદો છે કે દિવસના 24 કલાક અને વર્ષના દરેક દિવસ સુધી આ મેન્યુઅલ કાઉન્ટ્સને લાગુ પડી શકાતું નથી, બરાબર. સેકન્ડ છે કે આ રીત મુશ્કેલ છે, ખર્ચાળ છે અને કંટાળાજનક છે. કેમ કે માણસો જે ઊભા હશે, બરાબર, તો એમને આખો દિવસ ઊભું રહેવું પડશે, બરાબર. બીજી વાત કે જેટલા વ્હીકલ્સ આવશે, બરાબર, તો એમને ગણવા બી પડશે. તો આ રીત કેવી મુશ્કેલ બી છે, ખર્ચાળ બી છે અને કંટાળાજનક બી છે. તો આ છે આપણા મેન્યુઅલ કાઉન્ટ્સના ગેરફાયદા. કે મેન્યુઅલ કાઉન્ટ્સના ગેરફાયદા શું છે? તો આ રીત દિવસના 24 કલાક અને વર્ષના દરેક દિવસ સુધી લાગુ પડી શકાતી નથી, ને આ રીત મુશ્કેલ છે, ખર્ચાળ છે અને કંટાળાજનક છે. આ છે મેન્યુઅલ કાઉન્ટ્સ અને એના ફાયદા ગેરફાયદા. નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ આપણી મેથડ છે મિકેનિકલ કાઉન્ટર્સ. પેલું આપણે મેન્યુઅલી કર્યું, હવે આ મિકેનિકલી કાઉન્ટર્સ, બરાબર. તો જે મિકેનિકલ કાઉન્ટર્સ છે એ ફિક્સ્ડ અને પોર્ટેબલ, ફિક્સ્ડ અને પોર્ટેબલ એમ બે પ્રકારના હોય છે. મિકેનિકલ કાઉન્ટર્સ ફિક્સ્ડ અને પોર્ટેબલ બે પ્રકારના હોય છે. તે રોડના કોઈ ચોક્કસ સેક્શન્સ આગળથી નિર્ધારિત સમયમાં પસાર થતા વાહનોની સંખ્યાને નોંધે છે, બરાબર. આ રીતમાં શું થાય છે કે આ રીતમાં કેટલાક પ્રકારના સેન્સર્સ વાપરવામાં આવે છે, જેવા કે ન્યુમેટિક કેબલ છે, ઇલેક્ટ્રિક કોન્ટેક્ટ છે, કોએક્શિયલ કેબલ છે, ફોટો ઇલેક્ટ્રિક, આવા પ્રકારના સેન્સર્સ યુઝ કરવામાં આવે છે. આ સેન્સર્સને રોડ કે ઇન્ટરસેક્શન્સ પર રાખવામાં આવે છે. આ સેન્સર્સ પરથી જ્યારે વેહિકલ્સ પસાર થાય છે એ વેહિકલ્સને ઓટોમેટિકલી ગણી લેવામાં આવે છે. તો આ છે આપણી મિકેનિકલ કાઉન્ટર્સ. તો મિકેનિકલ કાઉન્ટર્સ ફિક્સ્ડ અને પોર્ટેબલ બે પ્રકારના હોય છે. તે રોડના કોઈ ચોક્કસ સેક્શન્સ આગળથી પસાર થતા વાહનોની સંખ્યાને નોંધે છે. તેમાં કેટલાક સેન્સર્સ યુઝ કરવામાં આવે છે, જેવા કે ન્યુમેટિક કેબલ, ઇલેક્ટ્રિક કોન્ટેક્ટ, કોએક્શિયલ કેબલ, ફોટો ઇલેક્ટ્રિક, આ કેટલાક સેન્સર્સ વાપરવામાં આવે છે. કેવી રીતે થાય છે? તો રોડ કે ઇન્ટરસેક્શન્સની ત્યાં આ સેન્સર્સ જે છે એમને ફિટ કરવામાં આવે છે. આ સેન્સર્સ પરથી જ્યારે વેહિકલ્સ પસાર થાય છે, આ સેન્સર્સને રાખી દીધા, બરાબર, જે બી વેહિકલ્સ આના પરથી પસાર થશે એ વેહિકલ્સને ઓટોમેટિકલી કાઉન્ટ કરી દેવામાં આવે છે. તો આ છે આપણી મિકેનિકલ કાઉન્ટર્સ. મિકેનિકલ કાઉન્ટર્સના કેટલાક ફાયદા છે. ફર્સ્ટ ફાયદો છે કે તે ટોટલ અવરલી ટ્રાફિક વોલ્યુમનો રેકોર્ડ આપે છે, કે ટોટલ એક અવરમાં ટ્રાફિક વોલ્યુમ કેટલો થયો એનો ડેટા આપે છે. સેકન્ડ છે કે તેમાં કોઈ સુપરવિઝનની જરૂર પડતી નથી, કોઈ પણ સુપરવિઝનની જરૂર નહીં પડતી. જે સેન્સર્સ પરથી વાહન પસાર થાય છે તો એ ઓટોમેટિકલી કાઉન્ટ થઈ જાય છે, એટલે કોઈ સુપરવિઝનની જરૂર પડતી નથી. અને થર્ડ છે કે વાહનોની ગણતરી 24 કલાક સુધી સતત થઈ શકે છે. આપણે વેહિકલ્સની ગણતરી કરવી હોય કન્ટિન્યુઅસ 24 અવર્સ માટે, તો એ આપણે કરી શકીએ છીએ. તો આ એના મિકેનિકલ કાઉન્ટર્સના ફાયદા છે. કે મિકેનિકલ કાઉન્ટર્સના ફાયદા શું છે? કે તે ટોટલ અવરલી ટ્રાફિક વોલ્યુમનો રેકોર્ડ આપે છે, કે એક કલાકમાંથી કેટલું ટ્રાફિક વોલ્યુમ ગયું એના ડેટા આપે છે. સેકન્ડ છે કે તેમાં કોઈ પણ સુપરવિઝનની જરૂર નથી પડતી, કેમ કે એ જે રીત હોય છે, બરાબર, કોઈ સેન્સર પરથી વાહન જેવું પસાર થાય છે એવું મિકેનિકલ કાઉન્ટર ઓટોમેટિકલી કાઉન્ટ થઈ જાય છે, એટલે કે કોઈ સુપરવિઝનની જરૂર નહીં પડતી. અને થર્ડ છે કે વાહનોની ગણતરી 24 કલાક સુધી સતત કરી શકીએ છીએ. એના ગેરફાયદા જોઈએ, ડિસએડવાન્ટેજીસ. તો એનો ડિસએડવાન્ટેજીસ છે કે જ્યારે સેન્સર્સ પરથી એક જોડે બે વેહિકલ્સ પસાર થશે, જ્યારે સેન્સર્સ પરથી બે વેહિકલ્સ એક જોડે પસાર થશે ત્યારે કોઈ પણ એક વેહિકલને જ કાઉન્ટ કરે છે, તેથી જે ચોકસાઈ છે એ ઘટે છે. ઓકે, ફર્સ્ટ ગેરફાયદો શું છે કે એક સાથે બે વેહિકલ્સ જ્યારે પસાર થશે ત્યારે કોઈ પણ એક જ વેહિકલની નોંધ લે છે. સેકન્ડ ગેરફાયદો છે કે જુદા જુદા પ્રકારના વાહનો જેવા કે બસ, ટ્રક, રિક્ષા, કાર વગેરેની સંખ્યા અલગ અલગ મળતી નથી. આમાં શું થશે કે સેન્સર્સ પરથી બસ નીકળશે, કાર નીકળશે કે રિક્ષા નીકળશે એ કાઉન્ટ કરી દેશે, પણ આપણને એમ નહીં બતાવે કે એ રિક્ષા ગઈ છે, બસ ગઈ છે કે કાર ગઈ છે, બરાબર. તો આનું ડિસએડવાન્ટેજીસ છે આ, કે જુદા જુદા પ્રકારના વાહનો જેવા કે ટ્રક છે, બસ છે, રિક્ષા છે, કાર છે વગેરેની અલગ અલગ સંખ્યા મળતી નથી. એનો થર્ડ ડિસએડવાન્ટેજીસ છે કે વાહનોની દિશા પણ મળતી નથી. કે ઇન્ટરસેક્શન્સ પરથી, જેવું કે આપણે મેન્યુઅલ કાઉન્ટર્સમાં જોયું હતું, બરાબર, તેમાં શું થયેલું કે આપણને જે
ટ્રાફિકની દિશા છે એ ખબર પડતી હતી, પણ મિકેનિકલ કાઉન્ટર્સમાં શું થશે કે જે ટ્રાફિકની દિશા છે એ આપણને મળશે નહીં. ઓકે. અને લાસ્ટ એનો ગેરફાયદો છે કે પગપાળા ટ્રાફિક આ રીતથી નોંધી શકાતો નથી. જે પેડેસ્ટ્રિયન ટ્રાફિક છે બરાબર, એ ટ્રાફિકને આપણે આ રીતથી નોંધી શકતા નથી. તો આ છે આપણું મિકેનિકલ કાઉન્ટર્સ. ઓકે. તો મિકેનિકલ કાઉન્ટર્સના ફાયદા શું હતા કે ટોટલી અવર ટ્રાફિક વોલ્યુમ્સ આપણને આપે છે, કોઈ સુપરવિઝનની જરૂર નહીં પડતી, અને વાહનોની ગણતરી 24 કલાક સુધી સતત કરી શકાય છે. એના ગેરફાયદા શું છે? તો જ્યારે સેન્સર્સ પરથી એક જોડે 2 વાહન પસાર થાય છે ત્યારે કોઈ પણ એક જ વાહનને નોંધ કરે છે, બરાબર. બીજો ગેરફાયદો શું છે? તો જુદા જુદા પ્રકારના વાહનો જેવા કે બસ છે, ટ્રક છે, રિક્ષા, કાર વગેરેની સંખ્યા અલગ અલગ આપતી નથી. થર્ડ છે કે ઇન્ટરસેક્શન્સ પરથી વાહનોની દિશા મળતી નથી. અને લાસ્ટ છે કે પેડેસ્ટ્રિયન ટ્રાફિક છે એ આ રીતથી નોંધી શકાતો નથી. તો આ છે તમારું મિકેનિકલ કાઉન્ટર્સ. તો આઈ હોપ કે તમને વિડીયોમાં ખબર પડી હશે. થેન્ક યુ.